હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે ફ્રેન્ડ બનાવીશું ઘઉંના લોટની મઠડી. મઠડી પણ એવી ખબર છે કે એ સાદી સિમ્પલ આપણે જેમ મોયણ અંદર એડ કરીને બનાવી દઈએ એવી નહીં બનાવીએ. મસ્ત એમાં મરી, વરિયાળી, અજમો, સિંગદાણા એ બધાનો અલગ અલગ ટેસ્ટ આપીશું. તો એ બધા સ્પાઇસી મસાલા પહેલાં આપણે એને શેકી લઈશું. જે રીતે તમને ઓછા વધતા જે રીતે ભાવતા હોય એ રીતે અંદર એડ કરી દેવાનો. તો મેં એડ કર્યા છે સિંગદાણા, વરિયાળી, ધાણા, મરી. હવે એડ કરીશ અંદર અજમો. આ બધાને પછી આપણે અધકચરા પીસી લઈશું અને પછી લોટ બાંધીશું. આ મઠડી તમે મહિના સુધી સ્ટોર બી કરી શકો અને ટેસ્ટમાં એકદમ અલગ લાગે. એકલી ખાવી હોય ને તો બી તમે ખાઈ શકો. ચા જોડે તો એન્જોય કરો જ, પણ ક્યારેક એકલી તમને ખાવાની ઈચ્છા થાય ને તો બી ખાઈ શકો. તો પહેલાં આપણે ગરમ મસાલા શેકી લઈએ, પછી હું તમને આખી રેસીપી કઈ રીતે બનાવશું એ બતાવું. તો ચલો ફ્રેન્ડ, મારે ઓછી કરવી છે એટલે મેં મસાલા ઓછા એડ કર્યા. તમે મસાલા થોડા વધારે લેશો ને તો બી તમને ખાવાની મજા આવશે, બરાબર. અને જો ધારો કે લોટ લો છો મોટી વાટકી ભરીને, તો નાની વાટકી ભરીને તમે સિંગદાણા બી અંદર શેકીને એડ કરી શકો. બીજા મસાલા ભલે સ્પાઇસી હોય એટલે આપણે માપ ના લઈએ, પણ સિંગદાણાનો થોડો અંદર વધારે રેશિયો તમે રાખી શકો છો. ચલો હવે ઠંડા કરી એનો પહેલાં પીસીને પછી લોટ બાંધીશ. એક વાટકી ભરી અને લોટ લીધો છે. તો આ જ વાટકી તમે થોડી અડધીથી નીચે સિંગદાણા બી એડ કરી શકો. સિંગદાણાનો ટેસ્ટ ભાવતો હોય તો ફ્રેન્ડ, ઓકે. હવે હું એમાં ખાલી મોયણ એડ કરીશ તેલનું ચાળી. ચલો તો ફ્રેન્ડ, એમાં એડ કરીશું આપણે ટેસ્ટ અનુસાર મીઠું. બસ, બીજું કોઈ અંદર વસ્તુ એડ કરવાની નથી, કારણ કે નોર્મલ આપણે બીજો મસાલો એના માટે તૈયાર કર્યો છે. દેખાય છે ને કેટલો મસ્ત લાગે? જે આપણે મેં શેક્યો ને એ લઈ લીધો છે. બસ આટલું જ. અને 3 ચમચી જેટલું તેલ. ઘી એડ કરશો તો બી ચાલશે, તેલ એડ કરશો તો બી ચાલશે. બી થોડુંક ફૂલ ભરાણી ને એટલે 3 થઈ જ ગઈ છે, પણ તો બી થોડું એડ કરી દઈએ. બસ એ કાળું સેજ ફોતરા જેવું લાગ્યું ને એ મારે આ છે બોલથી રોટલીની પણ અંદર પડી ગઈ હતી, સાઈડમાં પડ્યું હતું ને એટલે એને બરાબર મોયણ આપી અને મિક્સ કરી લઈશું. અને પછી ભાખરી જેવો લોટ બાંધી દઈશું. મસ્ત ટેસ્ટી લાગશે આ પૂરી. ક્યારેક તમે આવી મસાલાવાળી બનાવીને ખાજો. મીઠું મરચું હળદરવાળી તો ઘણી બધી ખાધી, તલ અજમાવાળી બી ઘણી ખાધી. એકવાર આ ફ્લેવરવાળી તમે પૂરી ખાજો, તમને મજા આવી જશે. ચલો એને હું ભાખરી જેવો લોટ બાંધી લઈશ. તૈયાર છે આપણો મસ્ત મઠડીનો લોટ. મઠડી કહો, પૂરી કહો, તમને જે નામ આપવું હોય, પણ એકવાર તમે ટ્રાય ચોક્કસથી કરજો, તમને મજા આવશે. આખું કલર ડિફરન્ટ લાગશે તમને. ઘઉંનો જ છે લોટ, પણ ખાવાની બહુ જ મજા આવશે. હવે દેખીએ તો ચાલો, મસ્ત લોટ બંધ થઈ ગયો છે ફ્રેન્ડ. હવે મેં થોડો ભાખરીથી થોડો ઢીલો રાખ્યો. એકદમ તમે ભાખરી જેવો રાખો ક્યારે કે તમારે વણવી ના હોય તો, બરાબર. મને આજે ઈચ્છા થઈ કે હું થોડી પતળી બનાવું, તો એ રીતે વણવા માટે થઈને તમારે થોડો ઢીલો કરવાનો. બાકી તમે ભાખરી જેવો રાખશો તો તમારા 2-3 વેલણ બી મારવા નહીં પડે. બસ આ રીતે નોર્મલ આટલી કરી અને પછી આપણે કાંટાવાળો ચમચો હોય, ચમચી હોય, કાં તો ચપ્પાથી તમે કાંટા બસ આ રીતે એને કટ લગાવી અને ભેગી કરી લેવાની અને પછી આપણે એને તળીશું. ઓકે, આ રીતે બધી પૂરી હું તૈયાર કરી દઈશ. જો એકદમ મોટી પૂરી વણી અને આ રીતે ગોળ કરવી હોય તો બી મસ્ત લાગશે. તમને જે રીતે ફાવે એ રીતે આ પૂરી વણી લેવાની. આ પૂરી તમે લેયરવાળી કરશો તો બી તમને ખાવાની મજા આવશે. જ્યારે મને લાગતા હશે ખારી ખાવ ને એ રીતે, પણ મેં આજ સાદી સિમ્પલ એમને જ બનાવીશ. તો આ રીતે હું બધી પૂરી વણી લઈશ, બરાબર. અને એક બાજુ હું મૂકી દઈશ તેલ. જો સૂકવવી હોય, ઓછું તેલ ભરાવવું હોય તો સવાર કરીને સાંજે તળો તો બી ચાલશે. અને કે ના ફટાફટ તળવી છે તો જોડે જોડે તમે તળી બી શકો. ઓકે, તો ચલો બધી વણી પહેલાં ભેગી કરી લો. જો ફ્રેન્ડ, કલર કેટલો એકદમ અલગ લાગે, તમને દેખાય છે? હજુ તળશો ને ત્યારે તમને મજા આવશે. એની સ્મેલ એની એકદમ ક્રિસ્પી થશે. ચલો, તો મેં આટલી વણી લીધી છે. પહેલાં હું આટલી તળી લઈશ. તમને સુકાવાનો ટાઈમ હોય તો ચોક્કસથી સૂકવીને તળજો, તમને વધારે મજા આવશે. ઓકે, થોડી 2-3 કલાક સુકાવા દેશો ને તો એનો આખો ટેસ્ટ ડિફરન્ટ લાગશે.
ચલો તો એક બાજુ તેલ મૂકી દઈશું. ચલો તેલ આવી ગયું છે. હવે આપણે એમાં પૂરી તળવા નાખી. એકદમ ઓવર તેલ નથી જોઈતું, માપનું જ તેલ, કે ધીમા ધીમા તાપે તળી અને જાતે જે ઉપર આવે એ રીતે આપણે એક એક અંદર મૂકતા જઈશું. જે રીતે તમારે કઢાઈમાં સમાય એ રીતે મૂકી દેવાય. કેટલી મસ્ત તળાય છે. તમને એનો ટેસ્ટ બી ગમશે. સિંગદાણાની એટલી મસ્ત સ્મેલ આવશે ને, આમ લાઈટ લાઈટ. તમને કોઈ પૂછશે કે તમે એડ આમાં શું કર્યું છે, આટલો ટેસ્ટ અલગ આવે છે. બહુ ઓવર એને નહીં તળવાની, માપની છે. તળાતા બી બહુ વાર નહીં થાય અને અંદર તેલ બી ફ્રેન્ડ બહુ નહીં ભરાય. જે થોડી થોડી સુકાઈ ગયું હોય એ તળવા એડ કરી દેવાની, જે પહેલા વણી હોય. ચલો બીજી બી તળાઈ ગઈ છે, ચલો લઈ લઈએ. ચલો ફ્રેન્ડ, એ રીતે મેં બીજી બી તળી એડ કરી દીધી છે. બહુ જ મસ્ત થાય છે. ઠંડી થયેલી હું તમને બતાવી દીધું એકદમ. અને બનાવી ખાશો ત્યારે એના ટેસ્ટની તમને ખબર પડશે. એક અલગ નવી પૂરી તમને ખાવા મળશે અને ટેસ્ટમાં તો બહુ જ મસ્ત. એકવાર ટ્રાય કરજો આ રીતે, ચોક્કસથી. અલગ અલગ ટેસ્ટની બહારથી આપણે પૂરી લાઈન ખાતા હોઈએ તો પછી ઘરે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી પૂરી છે. ચલો હું એ રીતે વણે જઈશ, તળે જઈશ. મળીએ આગળના નવા બ્લોગમાં ફ્રેન્ડ. બાય.